નમસ્કાર મિત્રો, હું ધર્મેશ રાવલ મનની વાત નવી ઉર્જા સાથે આપની સમક્ષ લઈને આવ્યો છું। આજે 4 એપ્રિલ। જીવનની સીડી પર તમે ક્યાં ઊભા છો? ત્યાંથી નીચેના પગથિયા તરફ જાઓ છો કે ઉપર ચડો છો? શું બધું છોડી મને અગ્રિમતા આપવા તૈયાર છો? ને તે કોઈ જાતના ડરથી નહીં, પણ મારા પ્રત્યેના ગાઢ પ્રેમથી અને મારી ઈચ્છા મુજબ મારા પંથ પર ચાલવાની અદમ્ય ઝંખનાથી તમે પૂરી સમજણથી તારી ઈચ્છા પૂર્ણ થાવ કહી શકો છો? હું જે કરવાનું કહું તે દુનિયાની દ્રષ્ટિએ અક્કલ વગરનું હોય તો પણ અચકાયા વિના કરી શકો છો? તેમ તમારા સંતુલનને કોઈ હલાવી ન શકે તે રીતે આંતરજ્ઞાન મુજબ વર્તવામાં એક સાહસ જોઈએ। શક્તિશાળી આત્માઓ જ ચેતનાના પંથે ચાલી શકે। જે લોકો મારા શબ્દોની અવગણના કરી પોતાની રીતે જવા માગે છે, આ પંથ તેમને માટે નથી। આધ્યાત્મિક માર્ગનો કોઈ આડ રસ્તો નથી, ટૂંકો માર્ગ નથી। તમારી મુક્તિ તમારે જ શોધવાની છે। ઈશ્વર તમને શું કહેવા માગે છે અને તમારું મન તમને શું કહે છે તેની વાત લઈને અમે આ વિડીયોમાં આવીએ છીએ। હું અહીં મારા એક પુસ્તક ઉઘડ્યા દ્વાર અંતરના તેનું વાંચન રોજ દિવસ પ્રમાણે તેની તારીખ પ્રમાણે અહીંયા રજૂ કરું છું। મિત્રો, આ પુસ્તકના લેખક છે એલિન કેડી અને ખૂબ જ તમારી મૂંઝવણના ઉકેલ માટે આ ઉઘડ્યા દ્વાર અંતરના એ પુસ્તકની અંદર હૃદયના અવાજને અનુસરશો તો બધું જ ગોઠવાઈ જશે। મને એમ થયું કે મેં વાંચ્યું, મારા જીવનમાં પરિવર્તન આવ્યું, તો આપ સૌના જીવનમાં પણ પરિવર્તન આવે તે માટે અહીં વિડીયો બનાવીને આપ સૌની સમક્ષ હું મૂકું છું। રોજ તારીખ પ્રમાણે અહીંયા રોજ તમને વિડીયો અપલોડ થશે। તમને આ વિડીયો અને મારા વિચારો જો ગમ્યા હોય તો વધારેમાં વધારે મિત્રોને શેર કરો, લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરો।